નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11 સાયન્સમાં જે જરૂરી છે ઇન્ટરવલ એની ચર્ચા કરશું. બરાબર છે. આ ઇન્ટરવલ એ તમને ખાસ ઉપયોગી થશે 11-12 સાયન્સમાં. બરાબર છે. તો આ ઇન્ટરવલ કઈ રીતના હોય એ જોશું આપણે. તો પહેલાં ઇન્ટરવલ બે પ્રકારના હોય. ચલો, ઇન્ટરવલ એટલે કે અંતરાલ બે પ્રકારના હોય. બે પ્રકારના હોય છે. બરાબર છે. ચલો, એમાં પહેલો છે ક્લોઝ ઇન્ટરવલ. શું કહેવાય આને? ક્લોઝ ઇન્ટરવલ. બરાબર. આને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ એટલે કે બંધ અંતરાલ. ગુજરાતીમાં કહીએ તો બંધ અંતરાલ. બરાબર. અને બીજો છે ઓપન ઇન્ટરવલ. ચાલો, ઓપન ઇન્ટરવલ એને કહેવાય ખુલ્લો અંતરાલ. ગુજરાતીમાં કહેવાય એને ખુલ્લો અંતરાલ. તો ખાસ યાદ રાખજો, અંતરાલ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. એક ક્લોઝ ઇન્ટરવલ એટલે કે બંધ અંતરાલ, અને એક ઓપન ઇન્ટરવલ એટલે કે ખુલ્લો અંતરાલ. હવે આ અંતરાલ શું છે, કઈ રીતે એ ઉપયોગી થાય એ જોઈ. તો અંતરાલમાં કોઈ પણ બે કિંમત વચ્ચેની જેટલી કિંમતો છે તે દર્શાવે છે. ઇન્ટરવલ શું દેખાડે કે કોઈ બે આત્યંતિક જે કિંમતો હોય એના વચ્ચેની કિંમત દેખાડે. ચાલો, તો એના માટે આપણે કોઈ બે કિંમત લઈને ઇન્ટરવલ સમજશું. તો કોઈ બે કિંમત લઈને ઇન્ટરવલ જોઈએ તો કોઈ બે કિંમત આપણે એ બી લઈએ. ચાલો, તો ક્લોઝ ઇન્ટરવલમાં આપણે એ બી કિંમત લઈએ. બરાબર. અને એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યા છે. એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યા છે. તો આ બંધ અંતરાલમાં એ બી એનો મતલબ શું થશે કે ક્લોઝ ઇન્ટરવલમાં એ બી એનો મતલબ શું થશે કે એ અને બી વચ્ચેની બધી જ કિંમતો, એ અને બી વચ્ચેની બધી જ કિંમતો જેમાં એ અને બીનો પણ સમાવેશ થશે. એટલે કે જ્યારે પણ ક્લોઝ ઇન્ટરવલ હોય ત્યારે એ અને બીનો પણ સમાવેશ થાય છે. ચાલો, આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. અહીંયા ચાલો, સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો શું થશે? ચાલો, ધારો કે અહીંયા કોઈ એ કિંમત છે અને અહીંયા કોઈ બી કિંમત છે. બરાબર. સંખ્યા રેખા ઉપર એ અને બી કોઈ કિંમત આપણે મરજી પ્રમાણે એ રીતે લઈ શકીએ. તો એ અને બી કોઈ કિંમતો છે તો એને ક્લોઝ ઇન્ટરવલમાં લખવામાં આવે એટલે ક્લોઝ ઇન્ટરવલમાં એ બી. તો એનો મતલબ શું થાય કે એ અને બી વચ્ચેની બધી જ કિંમતો. શું? એ અને બી વચ્ચેની બધી જ કિંમતો જેમાં એ અને બીનો પણ સમાવેશ થાય છે. એ અને બીનો પણ સમાવેશ થાય છે. એ અને બી વચ્ચેની બધી જ કિંમતો અને એ અને બીનો પણ સમાવેશ થાય છે. તો ક્લોઝ ઇન્ટરવલ આવે ત્યારે એ અને બીનો સમાવેશ થતો હોય તો અહીં આપણે ઘાટું બિંદુ કરીશું. ઘાટું બિંદુ કરીશું. બરાબર. આ ઘાટા બિંદાનો મતલબ શું? ઘાટું બિંદુ હોય એનો મતલબ શું કે એનો સમાવેશ થાય છે એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે. બી એનો સમાવેશ થાય છે એટલે એ પણ ક્લોઝ ઇન્ટરવલમાં છે એવું નક્કી થાય. એટલે એ બી સવૃત અંતરાલમાં હોય અને બીજું એમ પણ કહેવાય ક્લોઝ ઇન્ટરવલને સમવૃત અંતરાલ. સવૃત અંતરાલ. અને આ ઓપન ઇન્ટરવલને બીજું કહેવાય વિવૃત અંતરાલ. આપણે આવું કહેશું આને વિવૃત અંતરાલ. બરાબર. ચાલો, ક્લોઝ ઇન્ટરવલ એટલે બીજું સવૃત અંતરાલ પણ કહેવાય અને ઓપન ઇન્ટરવલ એટલે બીજું વિવૃત અંતરાલ પણ કહેવાય. તો અહીંયા એ અને બી કેવા છે? સવૃત અંતરાલમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલમાં. તો એનો મતલબ એ અને બી
એના વચ્ચેની બધી જ કિંમતો આવશે અને એ અને બીનો પણ સમાવેશ થશે. બરાબર છે. દાખલા તરીકે આપણે કોઈ લઈ ઉદાહરણ, તો આ રીતનું સંખ્યા રેખા ઉપર હોય કે ચાલો અહીંયા 2 હોય અને અહીંયા 5 હોય અને 2 ઉપર ઘાટું લીટું હોય અને 5 ઉપર ઘાટું બિંદુ હોય. 2 ઉપર ઘાટું બિંદુ હોય, 5 ઉપર ઘાટું બિંદુ હોય અને એના વચ્ચેની બધી જ કિંમતો દર્શાવી છે. એના વચ્ચેની બધી જ કિંમતો દર્શાવી છે. તો આનો મતલબ શું કે ચાલો 2નો સમાવેશ થાય છે, 5નો સમાવેશ થાય છે અને એના વચ્ચેની બધી કિંમતો જોઈ છે. તો આ રીતે દર્શાવાય કે 2 અને 5 હોતા એની વચ્ચેની બધી કિંમતો. 2નો સમાવેશ થાય, 5નો સમાવેશ થાય અને એના વચ્ચેની પણ કિંમતોનો સમાવેશ થાય. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યા માટે આ લખી તો કઈ કઈ કિંમતો આવે? 1 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. આવું થાય કે 2 અને 5 આવે અને એના વચ્ચેની પણ કિંમતો આવે. આ પ્રાકૃતિક સંખ્યા માટે લખું છું. એટલે વાસ્તવિક સંખ્યા માટે લખું તો બધી આવે. કેટલી આવે? અહીંયા પોઈન્ટ વચ્ચેની પોઈન્ટમાં કિંમતો હોય એ પણ આવી જાય. વાસ્તવિક સંખ્યા માટે લખું તો. અને પ્રાકૃતિક સંખ્યા માટે લખું તો 2 અને 5નો સમાવેશ થાય અને એના વચ્ચેની જે પણ કિંમતો છે એનો પણ સમાવેશ થાય. તો ક્લોઝ ઇન્ટરવલ એટલે એના અંત્ય બિંદુ હોય એનો પણ સમાવેશ થાય અને એના વચ્ચેની બધી કિંમતો આવે. બરાબર છે. ચાલો આ થઈ ક્લોઝ ઇન્ટરવલની વાત. ચાલો એના પછી ઓપન ઇન્ટરવલ, બીજો ઇન્ટરવલ. ચાલો એ બી એટલે કે વિવૃત અંતરાલ. આને કહેવાય સવૃત અંતરાલ. બંને. બરાબર. ચાલો બંને બાજુ વિવૃત અંતરાલ હોય તો આનો મતલબ શું થાય કે એ અને બી બંને વચ્ચેની કિંમતો આવે. એ અને બી બંને વચ્ચેની કિંમતો આવે પણ આ એનો સમાવેશ થશે નહીં અને બીનો સમાવેશ થશે નહીં. તો ક્લોઝ ઇન્ટરવલ હોય, ઓપન ઇન્ટરવલ હોય ત્યારે આ જે અંતરાલમાં આ રીતનો અંતરાલ હોય તો એનો મતલબ શું થાય કે એ અને બીનો સમાવેશ થશે નહીં. અને એ અને બીનો સમાવેશ ન થાય, બરાબર, તો એ સવૃત અંતરાલ હોય તો ઘાટું બિંદુ કરતા હતા. વિવૃત અંતરાલ હોય તો કેવું કરવાનું? પોલો રાઉન્ડ કરવાનો. શું કરવાનો? પોલો રાઉન્ડ. એટલે કે એનો સમાવેશ થતો નથી, બીનો સમાવેશ થતો નથી પણ એ વચ્ચેની બધી કિંમતો આપણને મળે છે. આને આ રીતે લખાય એ બી વિવૃત અંતરાલ અને આ એ બી સવૃત અંતરાલ. બરાબર છે. આ એ બી વિવૃત અંતરાલનો મતલબ કે એ અને બી વચ્ચેની બધી જ કિંમતો પણ એ અને બીનો સમાવેશ થતો નથી. ચાલો કમ્પ્લીટ. ચાલો હવે આનું એક ઉદાહરણ લઈએ. ચાલો આ જ રીતનું ઉદાહરણ લઈએ કે 2 અને 5 વચ્ચેની બધી કિંમતો દર્શાવી છે પણ 2 અને 5 દર્શાવવી નથી. તો આને કઈ રીતે લખશું? વિવૃત અંતરાલ 2 5. વિવૃત અંતરાલ 2 5 એટલે કે 2 અને 5 વચ્ચેની બધી જ કિંમતો પણ 2 અને 5નો સમાવેશ થશે નહીં. તો સમાવેશ જ્યારે ન કરવાનો થાય ત્યારે સંખ્યા રેખા ઉપર પોલો રાઉન્ડ આવે અને સમાવેશ કરવાનો હોય ત્યારે ઘાટો રાઉન્ડ આવે. બરાબર. અને ઘાટો રાઉન્ડ આવે એનો મતલબ શું? સવૃત અંતરાલ છે અને પોલો રાઉન્ડ આવે ત્યારે શું કે અહીંયા વિવૃત અંતરાલ છે. આ રીતનું થશે. બરાબર છે. ચાલો એના પછી જોઈએ ત્રીજું. સવૃત અંતરાલમાં એ અને વિવૃત અંતરાલમાં બી. સવૃત અંતરાલમાં એ અને વિવૃત અંતરાલમાં બી. તો આનો મતલબ શું થશે? એ અને બી વચ્ચેની બધી જ કિંમતો. એ અને બી વચ્ચેની બધી જ કિંમતો પણ એનો સમાવેશ થશે કેમ કે અહીંયા સવૃત અંતરાલ છે. સવૃત અંતરાલ મતલબ એનો સમાવેશ થાય અને વિવૃત અંતરાલ એનો મતલબ કે બીનો સમાવેશ થશે નહીં.
એટલે કે એ અને બી વચ્ચેની બધી જ કિંમતો આવશે, એમાં એનો સમાવેશ થશે, બીનો સમાવેશ થશે નહીં, એ રીતની કિંમતો મળશે, બરાબર. અને સંખ્યા રેખા ઉપર દર્શાવી તો શું થાય, અહીંયા એનો સમાવેશ કરવો છે તો ઘાટો રાઉન્ડ, અને બી તો એનો સમાવેશ નથી કરવો તો અહીંયા પોલો રાઉન્ડ, અને એ અને બી વચ્ચેની બધી જ કિંમતો આમાં આવશે, બરાબર છે. ચાલો ઉદાહરણ તરીકે લઈએ તો આપણે 2 અને 5 લેતા હતા. ચાલો તો અહીંયા 2 અને અહીંયા 5 એટલે શું લખાશે, સૌદૂત અંતરાલ 2 અને વિવૃત અંતરાલ 5. તો આનો મતલબ શું થાય કે 2 અને 5 વચ્ચેની બધી જ કિંમતો જો પ્રાકૃતિક સંખ્યામાં લખી તો કઈ આવે, 3 અને 4. તો 2 અને 5 વચ્ચેની બધી જ કિંમતો, પણ એમાં 2નો સમાવેશ થશે કેમ કે અહીંયા સૌદૂત અંતરાલ છે, અને 5નો સમાવેશ થશે નહીં કેમ કે અહીંયા વિવૃત અંતરાલ છે. સૌદૂત અંતરાલ હોય અહીંયા સમાવેશ થાય, વિવૃત અંતરાલ હોય અહીંયા સમાવેશ થશે નહીં. તો આ રીતે લખવી હોય આપણે ખરેખર કે આમાં કઈ કઈ કિંમતો છે પ્રાકૃતિક સંખ્યા માટે લખવી હોય તો કઈ આવશે, 1 2 એનો સમાવેશ થશે, 1 3 એના વચ્ચેની બધી કિંમતો, એ અને બી વચ્ચેની બધી કિંમતો, 3 4 અને 5નો સમાવેશ થશે નહીં, ભલે અહીંયા દર્શાવ્યું હોય. તો અહીંયા જ્યાં વિવૃત અંતરાલ હોય અહીંયા સમાવેશ કરવાનો નથી, ને સૌદૂત અંતરાલ હોય અહીંયા સમાવેશ કરવાનો છે. સૌદૂત અંતરાલમાં સમાવેશ કરવાનો છે, વિવૃત અંતરાલમાં સમાવેશ કરવાનો નથી. તો અહીંયા એ અને બી બંને વચ્ચેની કિંમતો અને એ અને બીનો સમાવેશ થશે. આ વિવૃત અંતરાલમાં 2 છે તો એ અને બી વચ્ચેની બધી કિંમતો, પણ એ અને બીનો સમાવેશ થશે નહીં. પછી આ પ્રકારનો અંતરાલ હોય, એ સૌદૂત હોય, બી વિવૃત હોય, તો એનો મતલબ શું થાય કે એ અને બી વચ્ચેની બધી જ કિંમતો, પણ એનો સમાવેશ થશે, બીનો સમાવેશ થશે નહીં. એનું એક્ઝામ્પલ પણ આપણે જોયું કે સૌદૂત અંતરાલમાં 2 છે, વિવૃત અંતરાલમાં 5 છે, તો 2નો સમાવેશ આપણે કરી છે, 5નો સમાવેશ કરતા નથી, બરાબર. તો જ્યાં સમાવેશ ન કરવાનો હોય અહીંયા પોલો રાઉન્ડ આવશે, અને જ્યાં સમાવેશ કરવાનો હોય અહીંયા ઘાટો રાઉન્ડ આવશે, બરાબર છે, ઘાટું બિંદુ આવશે. તો અહીંયા સૌદૂત અંતરાલ 2 અને વિવૃત અંતરાલ 5 હોય તો એનો મતલબ શું થાય કે 2નો સમાવેશ થશે, 5નો નહીં થાય, અને 2 અને 5 વચ્ચેની બધી જ કિંમતો આવશે. ને પ્રાકૃતિક સંખ્યા માટે જોઈએ તો કઈ આવે, 2 3 અને 4 આવે. અને જ્યારે વાસ્તવિક સંખ્યા માટે જોતા હોય તો ઘણી બધી આમાં આવે, 2.5 2.7 3.5 3.2 એ બધી પણ આવે, બરાબર. તો આ રીતે અંતરાલ ઉપયોગી થશે. ચાલો એના પછી જોઈએ ચલો એ વિવૃત અંતરાલ અને બી સૌદૂત અંતરાલ. ચાલો આ રીતનું છે, એ વિવૃત અંતરાલ, બી સૌદૂત અંતરાલ. પહેલાં શું જોયું, બંને સૌદૂત અંતરાલ જોયા, એટલે કે બંનેનો સમાવેશ થશે અને બંનેની વચ્ચેની. પછી બંને શું જોયા, વિવૃત અંતરાલ જોયા, બરાબર. બંને વિવૃત અંતરાલ જોયા, એમાં એ અને બી વચ્ચેની કિંમતો, પણ એ અને બીનો સમાવેશ થશે નહીં. પછી એ સૌદૂત કર્યું, બી વિવૃત કર્યું, એ સૌદૂત અંતરાલ કર્યું, બી વિવૃત અંતરાલ કર્યું, એટલે એનો સમાવેશ થશે, બીનો નહીં થાય, એના વચ્ચેની બધી કિંમતો આવશે. પછી હવે આપણે જોઈશું એ વિવૃત છે અને બી સૌદૂત છે, એ વિવૃત છે, બી સૌદૂત છે. તો શું લખાય સંખ્યા રેખા ઉપર, એ અને બીમાં કયા રાઉન્ડ આવશે, ચાલો એ ઉપર કેવો રાઉન્ડ આવશે, પોલો રાઉન્ડ, કેમ કે એનો સમાવેશ થશે નહીં. અને બી ઉપર શું આવશે, ઘટ રાઉન્ડ, બરાબર, આખો રાઉન્ડ આવશે, ઘાટો રાઉન્ડ, એટલે કે બીનો સમાવેશ કરવાનો છે. તો આનો મતલબ શું થાય કે એ અને બી વચ્ચેની બધી જ કિંમતો,
પણ એનો સમાવેશ થશે નહીં અને બીનો સમાવેશ થશે. બરાબર. ચાલો દાખલા તરીકે લઈ 2, 5. 2 વિવૃત અંતરાલ છે, 5 સવૃત અંતરાલમાં છે. તો આનો મતલબ શું થાય? સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો અહીંયા 2, અહીંયા 5. 2નો સમાવેશ કરવાનો નથી, તો અહીંયા પોલો રાઉન્ડ 5 સવૃત અંતરાલમાં છે તો એનો સમાવેશ કરવાનો છે, તો અહીંયા ખાટો રાઉન્ડ. ચાલો રેડી. તો આમાં કઈ કઈ કિંમતો આવે? પ્રાકૃતિક સંખ્યા માટે વિચારીએ તો આપણે જોશું અહીંયા આવશે 2નો સમાવેશ નહીં થાય, 5નો સમાવેશ થશે અને એના વચ્ચેની બધી જ કિંમતો આવે. 2 અને 5 વચ્ચેની બધી જ કિંમતો આવે. પણ પ્રાકૃતિક સંખ્યા માટે લખીએ તો કઈ આવશે? 3, 4 અને 5નો સમાવેશ છે એટલે 5. આટલી કિંમતો ખરેખર આમાં કહેવાય પ્રાકૃતિક સંખ્યા માટે લખીએ તો. અને વાસ્તવિક સંખ્યા માટે લખીએ તો પોઈન્ટમાં આવતી હોય એ પણ બધી આવે. જેટલી પણ આવતી હોય વાસ્તવિક સંખ્યામાં 2 અને 5 વચ્ચે એ બધી પણ આવી શકે. પણ અહીંયા ઉદાહરણ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે જ લઈએ છીએ. બરાબર. ચાલો તો આ રીતના અંતરાલ આવે તો શું કરવું એ માહિતી તમને મળી ગઈ. બરાબર છે. ચાલો તો પહેલાં બંને સવૃત અંતરાલ, પછી બંને વિવૃત અંતરાલ, પછી એક સવૃત અંતરાલ, એક વિવૃત, પછી એક વિવૃત અને એક સવૃત અંતરાલ. તો આમાં એ અને બી વચ્ચેની બધી કિંમતો અને એ અને બીનો પણ સમાવેશ થશે. આમાં એ અને બી વચ્ચેની બધી જ કિંમતો પણ એ અને બીનો સમાવેશ થશે નહીં. પછી આમાં એ સવૃત બી વિવૃત તો એનો સમાવેશ થશે, બીનો નહીં થાય અને એ અને બી વચ્ચેની બધી જ કિંમતો. પછી આમાં એનો સમાવેશ નહીં થાય, બીનો સમાવેશ થશે અને એ અને બી વચ્ચેની બધી જ કિંમતો. રેડી. આ રીતે અંતરાલ આવશે. હવે આપણે થોડાક બીજા પણ જોઈએ અંતરાલ. ચાલો આ વ્યવસ્થિત તમે લખી નાખજો એટલે તમને માહિતી તમારી પાસે રહે. બરાબર છે ને આગળ ઉપયોગી થાય. ચાલો એના પછી જોઈએ સવૃત અંતરાલ એ થી ઇન્ફિનિટી. ચાલો સવૃત અંતરાલ એ થી ઇન્ફિનિટી એટલે એનો મતલબ શું થશે કે સંખ્યા રેખા ઉપર કોઈ એ કિંમત લીધી છે, કોઈ એ કિંમત લીધી છે તો એની ડાબી સાઈડ કેવી કિંમતો આવે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી આવે અને જમણી સાઈડ શું આવે? ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ આવે. બરાબર. એની કિંમત આપણે 0 માની, એની કિંમત 0 માની તો 0ની જમણી સાઈડ કેવી આવે? બધી પ્લસ આવે અને 0ની ડાબી સાઈડ બધી કેવી આવે? માઇનસ આવે. એટલે ડાબી સાઈડ માઇનસ ઇન્ફિનિટિવ બાજુ હોય અને જમણી સાઈડ શું હોય? પ્લસ ઇન્ફિનિટિવ બાજુ હોય. બરાબર. ચાલો તો એની આ બાજુ આપણે પ્લસ ઇન્ફિનિટિવ લીધી, એની આ સાઈડ આપણે માઇનસ ઇન્ફિનિટિવ લીધી. તો અહીંયા શું છે આ અંતરાલમાં કે એ સવૃત અંતરાલ છે એટલે એનો સમાવેશ થશે. તો અહીંયા કેવો આવશે? ઘાટો રાઉન્ડ આવશે. એ ઘાટો રાઉન્ડ આવશે. પછી બીજું શું થશે કે એ અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો, એટલે એ અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો એટલે આપણે એમ કહી શકીએ કે એ કરતાં એની જમણી સાઈડ જેટલી કિંમતો છે એ બધી, એટલે એ કરતાં મોટી હોય એ બધી કિંમતો થશે. ચાલો એ કરતાં મોટી હોય એ બધી કિંમતો ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. ઇન્ફિનિટિવ સુધી. પણ ઇન્ફિનિટિવ હંમેશા વિવૃત અંતરાલમાં જ હોય, એ કોઈ દી સવૃત અંતરાલમાં હોય નહીં. કેમ કે છેલ્લી કિંમત આપણે નક્કી કરી શકતા નથી. કોઈક કે મારે 50 લેવી છે, કોઈક કે મારે 51 લેવી છે છેલ્લી કિંમત, એટલે કોઈ નક્કી કરી શકે નહીં કે છેલ્લી કિંમત ફિક્સ કઈ છે. એટલે ઇન્ફિનિટિવમાં હંમેશા કેવું આવે? વિવૃત અંતરાલ આવે. બરાબર. તો આનો મતલબ શું થશે? એનો સમાવેશ થશે અને એ કરતાં બધી મોટી કિંમત ઇન્ફિનિટિવ સાઈડ, એટલે એ અને એ કરતાં બધી મોટી કિંમત ક્યાં સુધી?
ઇન્ફિનિટિવ સુધી. બરાબર. આનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે માનો કે આપણે 0 લઈએ તો 0 થી ઇન્ફિનિટિવ લઈએ તો આનો મતલબ શું થાય? 0 થી ઇન્ફિનિટિવ લઈએ તો અહીંયા 0 એનો સમાવેશ કરવાનો છે અને 0 થી ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધીની બધી જ વચ્ચેની કિંમતો. તો 0 કરતાં કેવી થાય? અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ હોય તો 0 અને ઇન્ફિનિટિવ વચ્ચે એટલે કે 0 કરતાં બધી જ મોટી કિંમતોનો સમાવેશ થશે. 0 કરતાં બધી જ મોટી કિંમતોનો સમાવેશ થશે. આ અંતરાલનો મતલબ આવો થાય કે 0 અને 0 કરતાં બધી જ મોટી કિંમત ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. ઇન્ફિનિટિવ સુધી. બરાબર છે. એ જ રીતે આપણે ચલો અહીંયા એની કિંમત વિવૃત અંતરાલમાં લઈ, ઓપન ઇન્ટરવલમાં લઈ અને આ બાજુ શું લઈ લઈએ? ઇન્ફિનિટિવ લઈ લઈએ. આ બાજુ ઇન્ફિનિટિવ લઈએ તો આનો મતલબ શું થશે કે કોઈ એ કિંમત છે અને એ અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો મળે છે. તો એ અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો મળે છે, પરંતુ એનો સમાવેશ તમારે કરવાનો નથી કેમ કે એ વિવૃત અંતરાલ છે. તો અહીંયા શું કરશું? પોલો રાઉન્ડ કરશું. ચાલો, એ અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો એટલે ખાલી એ કરતાં મોટી કિંમતો આવશે. એ કરતાં મોટી કિંમતો આવશે. બરાબર. આમાં પ્રાકૃતિક સંખ્યામાં વિચારી તો કઈ આવે? 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી. અપ ટુ ઇન્ફિનિટિવ સુધી આવી કિંમતો થશે કેમ કે અહીંયા 0નો સમાવેશ થાય છે. ને જ્યારે આને લખવી હોય આ જ રીતે તો હું લખું 0 થી ઇન્ફિનિટિવ લખું તો આનો મતલબ શું થાય કે 0 એનો સમાવેશ કરવાનો નથી અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો. તો આમાં કઈ કિંમતો આવે? પ્રાકૃતિક સંખ્યા માટે લખીએ તો 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ. અપ ટુ ઇન્ફિનિટિવ. તો જો અહીંયા સૌદૂત અંતરાલ હતો, બરાબર. અહીંયા 0 આપણે સૌદૂત અંતરાલમાં લીધા હતા તો એનો સમાવેશ કર્યો અને 0 અને ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો લખી. જ્યારે આમાં 0ને કેવો આપણે લખ્યો? વિવૃત અંતરાલમાં લખ્યો. તો અહીંયા 0નો સમાવેશ કર્યો નથી. જો તો 0નો સમાવેશ નથી કર્યો અને 0 થી ઇન્ફિનિટિવ વચ્ચેની બધી જ કિંમતો લીધી. એટલે કઈ કઈ આવે? 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ સુધીની આવે. બરાબર છે. આ રીતે થશે. ચાલો હવે બીજા માઇનસ ઇન્ફિનિટિવ વાળા લઈએ ઉદાહરણ. આવું કોઈ પણ સંખ્યા માટે થઈ શકે. આવું કોઈ પણ સંખ્યા માટે થઈ શકે. ચલો હવે લઈએ ચલો માઇનસ ઇન્ફિનિટિવથી એ. માઇનસ ઇન્ફિનિટિવથી એ એટલે કોઈ કિંમત છે. બરાબર. ચાલો માઇનસ ઇન્ફિનિટિવથી એ. ને અંતરાલમાં પણ એક ખાસ ધ્યાન રાખવાનું, નાની કિંમત હોય એ પહેલી હોય અને પછીની કિંમત હંમેશા મોટી હોય. અંતરાલમાં પણ શું હોય? નાની કિંમત હંમેશા પહેલાં હોય, મોટી કિંમત હંમેશા પછી હોય. ચાલો તો અહીંયા માઇનસ ઇન્ફિનિટિવથી એ. તો એ કેવો છે? સૌદૂત અંતરાલ છે ને ઇન્ફિનિટિવ હંમેશા વિવૃત અંતરાલમાં જ આવે. યાદ રાખજો, ઇન્ફિનિટિવ હંમેશા માઇનસ ઇન્ફિનિટિવ હોય તોય ભલે અને પ્લસ ઇન્ફિનિટિવ હોય તોય ભલે એ કેવું આવે? વિવૃત અંતરાલમાં જ આવે. તો અહીંયા જોઈએ. ચાલો માઇનસ ઇન્ફિનિટિવથી એ એટલે અહીંયા એ કિંમત લઈએ. એનો સમાવેશ કરવાનો છે કેમ કે સૌદૂત અંતરાલ છે. ચાલો અને માઇનસ ઇન્ફિનિટિવ ક્યાં હોય? એની ડાબી સાઈડ હોય. બરાબર. તો માઇનસ ઇન્ફિનિટિવથી એનો મતલબ માઇનસ ઇન્ફિનિટિવથી એ વચ્ચેની બધી જ કિંમતો આવશે જેમાં એનો પણ સમાવેશ થશે.
જેમાં એનો પણ સમાવેશ થશે, બરાબર છે। ચાલો તો આમાં જોઈએ આપણે તો કઈ કઈ કિંમતો આવે। એની કિંમત આપણે 0 લઈએ તો અંતરાલ આવો બને -ઇન્ફિનિટીથી 0, દાખલા તરીકે। તો ચાલો આમાં જુઓ તો કઈ રીતનું આવશે। અહીંયા 0 લઈએ, અહીંયા -ઇન્ફિનિટી લઈએ, 0નો સમાવેશ થશે અને 0 કરતાં બધી જ ડાબી સાઈડ કેવી હોય, નાની આવે કિંમત, એટલે 0થી નાની અને -ઇન્ફિનિટી સુધી, બરાબર। એટલે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા માટે લખીએ તો કઈ આવશે, પૂર્ણાંક સંખ્યા માટે કે અહીંયા -ઇન્ફિનિટી સુધી -3, -2, -1 અને 0 આટલી કિંમતો થશે। 0નો સમાવેશ થશે અને 0 કરતાં બધી જ નાની કિંમતો આવશે, ક્યાં સુધી, -ઇન્ફિનિટી સુધી, બરાબર। ચાલો તો આ રીતનું હોઈ શકે અંતરાલ। પછી એક અંતરાલ બીજો લઈએ, -ઇન્ફિનિટીથી 0। -ઇન્ફિનિટીથી એ લઈએ, પછી એની કિંમત લઈને આપણે ઉદાહરણ એક સમજશું। ચાલો -ઇન્ફિનિટીથી એ, ચાલો તો આને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો શું થશે કે અહીંયા કોઈ કિંમત એ લીધી આપણે, એ કેવો છે, વિવૃત અંતરાલ છે, બરાબર। એ કેવો છે, વિવૃત અંતરાલ, એટલે એનો સમાવેશ થશે નહીં। અને કઈ સાઈડ કઈ કિંમતો જોતી છે, -ઇન્ફિનિટીથી એની વચ્ચેની, એટલે -ઇન્ફિનિટી ક્યાં હોય, આ સાઈડ હોય, ડાબી સાઈડ એની। ચલો તો એ અને -ઇન્ફિનિટી વચ્ચેની બધી જ કિંમતો આવશે, પણ આ એ કિંમત છે એ આવશે નહીં, કેમ કે અહીંયા શું છે, વિવૃત અંતરાલ છે। એટલે કે -ઇન્ફિનિટી એ, એનો મતલબ શું થાય કે એ અને -ઇન્ફિનિટી વચ્ચેની બધી જ કિંમતો આવે, બરાબર। એ અને -ઇન્ફિનિટી વચ્ચેની બધી જ કિંમતો આવે, પણ અહીંયા એનો સમાવેશ થશે નહીં। ચાલો દાખલા તરીકે આપણે લઈએ કોઈ કિંમત, તો -ઇન્ફિનિટીથી 3 લઈએ, ચાલો -ઇન્ફિનિટીથી 3 લઈએ, બરાબર। ચાલો તો અહીંયા જોશું તો અહીંયા 3 કિંમત હશે ક્યાંક, ચાલો, અને અહીંયા -ઇન્ફિનિટી કિંમત હશે, તો શું થશે, 3નો સમાવેશ થશે નહીં, એટલે અહીંયા પોલો રાઉન્ડ, બરાબર। અને -ઇન્ફિનિટી 3 એટલે એના વચ્ચેની બધી જ કિંમતો, ચાલો કમ્પ્લીટ। તો અહીંયા જોશું કઈ કઈ કિંમતો આવે, કે 3 અને -ઇન્ફિનિટી વચ્ચેની બધી જ કિંમતો આવશે, પણ 3નો સમાવેશ થશે નહીં, 3નો સમાવેશ થશે નહીં। તો ખરેખર આમાં કિંમતો કઈ આવે, -ઇન્ફિનિટી અપ ટુ છેલ્લે -1, સોરી -2, -1, 0, 1 અને 2, 3નો સમાવેશ થશે નહીં, કેમ કે અહીંયા વિવૃત અંતરાલ છે। 3 અને 3 કરતાં નાની કિંમતો બધી આવશે -ઇન્ફિનિટી સુધી, પણ 3નો સમાવેશ થશે નહીં, બરાબર। તો આ રીતે અંતરાલ હોય છે, બરાબર। તો હવે આગળના લેક્ચરમાં તમે આ અંતરાલ જોયા, હવે આગળના લેક્ચરમાં એ પણ જોશું કે આ અંતરાલને બીજી કઈ રીતે લખાય, એ પણ થોડુંક આપણે જોશું કે કોઈની એક્સની કિંમત માનો કે 2 અને 5 વચ્ચે હોય તો એને કઈ રીતે લખાય બીજી રીતે, એ પણ આપણે માહિતી મેળવશું, બરાબર છે, આવતા લેક્ચરમાં। તો અહીંયા સુધી તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અંતરાલ 2 પ્રકારના હોય, એક સવૃત અંતરાલ અને એક વિવૃત અંતરાલ, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ અને એક ઓપન ઇન્ટરવલ, ખુલ્લો બંધ અંતરાલ કે ખુલ્લો અંતરાલ એમ પણ કહી શકો, પણ આપણે ખરેખર શું કહેવાનું છે, સવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ। આખો કાઉન્સ હોય તો સવૃત અને ઓપન કાઉન્સ હોય તો વિવૃત અંતરાલ, અને આ રીતે અંતરાલ હોય છે। તો આ અંતરાલ તમારે
સ્ટેપ બાય સ્ટેપ તમારી નોટમાં લખવાના, જેથી તમને આવે ત્યારે ખબર પડે કે અંતરાલ કઈ રીતના હોય છે. બરાબર છે. આવતા લેક્ચરમાં થોડીક હજી પણ આની માહિતી મેળવશું, જેથી તમને કોઈ પણ જાતની પરેશાની રહેશે નહીં. બરાબર. સારું.